નમસ્કાર મિત્રો, લેવલ 1માં ચેપ્ટર 85માં વાક્ય નંબર 841 થી 850 આજે આપણે શીખવાના છે। આ વાક્યો અનમોલ ઇંગ્લિશ એપમાંથી લીધેલા છે। જો તમે અનમોલ ઇંગ્લિશ એપ હજી ડાઉનલોડ ના કરી હોય તો ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ જરૂર કરી લેજો। તો ચાલો શરૂ કરીએ। વાક્ય નંબર 841, I have some stuff to do at home. I have some stuff, મારી પાસે કંઈક છે। સ્ટફ એટલે આમ તો કોઈ પદાર્થ કોઈ વસ્તુ થાય, પણ અહીં એક નવો શબ્દ પણ તમને અલગ અર્થમાં શીખવા મળે એટલે આપણે અહીં અલગ અર્થમાં લીધું છે। સ્ટફ એટલે કોઈ કામ, એ અર્થમાં આપણે અહીં લીધું છે। ટુ ડુ એટ હોમ, ટુ ડુ કરવાનું છે, એટ હોમ ઘરે, ઘરની આસપાસ, ઘરે કરવાનું છે। આઈ હેવ સમ સ્ટફ ટુ ડુ એટ હોમ, મારે ઘરની પાસે કે ઘરની આસપાસ અથવા ઘરે થોડું કામ કરવાનું છે। વાક્ય નંબર 842, It shouldn't take long to find Aman. Shouldn't એ should not નું ટૂંકું રૂપ છે અને should એટલે જોઈએ। should નો અર્થ થાય જોઈએ, કોઈ પણ પ્રકારનું સૂચન કરવામાં આવતું હોય ને કે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, તો એમાં should આવે। અને should not એટલે તેમ ન કરવું, અને shouldn't એ should not નું ટૂંકું રૂપ છે। It shouldn't આમ ના થવું જોઈએ કે ના કરવું જોઈએ, તો શું? તો કે ટેક લોંગ ટુ ફાઇન્ડ। ટેક લોંગ ટુ ફાઇન્ડ એટલે લાંબો સમય એને શોધવામાં ના લેવો જોઈએ। કોને? તો કે અમનને। અમનને શોધવામાં આપણે વધારે સમય ન લેવો જોઈએ, ફટાફટ આપણે એને શોધી કાઢવો જોઈએ। વાક્ય નંબર 843, It took me a while to find Aman. It took me a while. A while એટલે થોડી વાર, એટલે કે અમનને શોધવામાં મને થોડી વાર લાગી। ટુ ફાઇન્ડ એટલે શોધી કાઢવું, કોને? તો કે અમનને। અને ટુક મી અ વાઇલ એટલે થોડી વાર લાગી। ઇટ ટુક મી અ વાઇલ ટુ ફાઇન્ડ અમન, અમનને શોધવામાં મને થોડી વાર લાગી। વાક્ય નંબર 844, અમન થ્રુ અ સ્ટોન એટ ધી ટ્રી। થ્રોનું ભૂતકાળ, થ્રો એટલે ફેંકવું, અને થ્રોનું ભૂતકાળનું રૂપ છે થ્રુ, ફેંક્યું કે ફેંક્યો। અ સ્ટોન એક પથ્થર, એટ ધી ટ્રી ઝાડ તરફ કે ઝાડ પર ફેંક્યો, કોણે? તો કે અમને। અમને ઝાડ પર પથ્થર ફેંક્યો। વાક્ય નંબર 845, There are many flies in the kitchen. There are ત્યાં છે, many એટલે ઘણી બધી, flies એટલે માખીઓ, fly 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 એટલે માખ થાય એક વચન, અને flies એટલે માખીઓ, ઘણી બધી માખીઓ છે। ક્યાં? તો કે in the kitchen રસોડામાં। fly એટલે માખ પણ થાય અને ફ્લાય એટલે ઉડવું પણ થાય। There are many flies in the kitchen, રસોડામાં ઘણી બધી માખીઓ છે। મેની એ સંખ્યાવાચક હોય તો મેની કહેવાય, ગણી શકાય એવી વસ્તુઓ હોય કોઈ પણ તો એને એના માટે મેની વપરાય, અને ગણી શકાય એમ ન હોય અને ઘણા જથ્થામાં હોય તો એના માટે મચ વપરાય। વાક્ય નંબર 846, અમન હેઝ અ પેટ ડોગ નેમ્ડ કુકી। પેટ એટલે પાળેલું, ડોગ એટલે કૂતરો, નેમ્ડ કુકી એટલે કુકી નામ વાળો। અમન હેઝ અમન પાસે છે, એ પેટ ડોગ નેમ્ડ કુકી અમન પાસે કુકી નામનો પાળેલો કૂતરો છે। વાક્ય નંબર 847, અમન ગોટ ઓફ એટ ધી રોંગ સ્ટેશન। ગેટ ઓફ એટલે ઉતરી જવું, ઉતરવું, બસમાંથી કે ટ્રેનમાંથી કે કોઈ પણ વાહનમાંથી ઉતરવું એટલે ગેટ ઓફ, અને ઉતરી ગયો એટલે એનું ભૂતકાળનું રૂપ ગોટ ઓફ એટ ધી રોંગ સ્ટેશન। રોંગ એટલે ખોટું, સ્ટેશન એટલે સ્ટેશન કે બસ સ્ટોપ। અમન ઉતરી ગયો એટ ધી રોંગ સ્ટેશન, ખોટા સ્ટોપ પર, ખોટા સ્ટેશન પર। વાક્ય નંબર 848, અમન ઇઝ વોચિંગ ટીવી ઇન હિઝ રૂમ। વોચ કરવું એટલે જોવું, ખાસ કરીને ટીવી કે ફિલ્મ જોવા માટે વોચ શબ્દ વપરાય। અજાણતે તમારી આંખ ખુલ્લી હોય ને જે કાંઈ પણ નજરે પડે એના માટે SEE વપરાય। સી એટલે જોવું, ધ્યાનથી જોવું હોય તો એના માટે લુક આવે, LOOK લુક એટલે ધ્યાનથી જોવું, અને બારીકાઈથી નિરીક્ષણ કરીને જોવું હોય તો ઇન્સ્પેક્ટ INSPECT ઇન્સ્પેક્ટ આવે। બરાબર છે? તો અહીં આપણે ટીવી કે ફિલ્મ જોવાની વાત છે તો એના માટે વોચ આવશે। આ જ વોચ WATCH નો અર્થ ઘડિયાળ પણ થાય। તો અમન ઇઝ વોચિંગ અમન જોઈ રહ્યો છે, શું? તો કે ટીવી। ક્યાં? તો ઇન હિઝ રૂમ અમન તેના રૂમમાં ટીવી જોઈ રહ્યો છે। વાક્ય નંબર 849, What's the difference between lion and leopard? What's the difference? What is the difference? Difference એટલે તફાવત, શું છે? What is શું છે? તફાવત, between એટલે એની વચ્ચે, કોઈ બે બાબતની વચ્ચે,
કઈ બે વસ્તુ કે બાબત? તો કે લાયન અને લેપર્ડ, એટલે કે સિંહ અને ચિત્તો. સિંહ અને ચિત્તા વચ્ચે શું તફાવત હોય છે? વાક્ય નંબર 850. I am not going to tell Aman that. I am not going to tell. હું એ વાત કહેવાનો નથી. કોને? તો કે અમનને. શું? તો કે that. that એટલે કોઈ એક ચોક્કસ વાત કે જેનો ઉલ્લેખ થયો હોય એ વાત હું અમનને કહેવાનો નથી. મિત્રો, ફક્ત વિડીયો જોવાને બદલે વિડીયો જોયા પછી તરત જ અનમોલ ઇંગ્લિશ એપમાં દરેક ચેપ્ટરની સાથે જે લિસન, થિંક, સ્પીક પદ્ધતિ અનુસારની પ્રેક્ટિસ આપેલી છે એ પ્રેક્ટિસ પણ જરૂરથી કરતા રહેજો. વિડીયો જોવાની સાથે સાથે જો પ્રેક્ટિસ કરતા રહેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ કડકડાટ ઇંગ્લિશ બોલતા આવડી જશે.